હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. રાષ્ટ્રપતિ વિશે આપણે ચર્ચા કરવી છે. આગળ ઘણા બધા સેશન આપણે રાષ્ટ્રપતિના કરી ગયા. આપણે લગભગ ચોથો કે પાંચમો સેશન રાષ્ટ્રપતિને લઈને છે. લાસ્ટ સેશનમાં આપણે કદાચ વટહુકમ વિશે વાત કરી ગયા હતા. આ સેશનમાં આપણે વીટો પાવરથી ચર્ચા કરવી છે. શરૂઆત કરીએ એના પહેલા ભગવાનના દર્શન કરી લે. જય શ્રી શ્યામ. અને ડેલી તમારી સાથે 9:30 વાગે તમારી માટે આપણે લેક્ચર લાવીએ છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું છે, કારણ કે આપણું આ સેશન આવનારી તમામ પરીક્ષાઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરેલી છે, તે તમે એ ચેકઆઉટ કરી શકો છો. સાથે અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા છે, એને તમે ડાઉનલોડ કરો, કારણ કે આ સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર અમે તમને તમામ પ્રકારના જે છે કોન્ટેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એમને અમારી સાથે જોડાઈ જવાનું છે. અમારી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને કોઈ તમારે વાંધો ન આવે, તમે બધું ઇઝી વેમાં એક જ જગ્યાએથી મેળવી શકો. શું તમને કોઈ તમારા પરીક્ષાને લગતા કોઈ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન છે, કોઈ મૂંઝવણ છે, કઈ તકલીફ છે, ડિપ્રેશનમાં છો અથવા કોઈ પણ વસ્તુ હોય, તમે અહીંયા વિડીયો કોલ થકી અમારી સાથે વાત કરીને તમારું ડિપ્રેશન, તમારું મૂંઝવણ જે પણ હોય બધું શોર્ટ આઉટ કરી શકો છો. અમે એના માટે કોઈ ચાર્જ લેતા નથી. તો ખાસ ફેનકોલ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરો. કોમેન્ટ બોક્સમાં, લાઈવ કોમેન્ટ બોક્સમાં લિંક આપી છે. બરાબર, આપણી ટેલિગ્રામ ચેનલ લિંક છે, ફેનકોલ એપ્લિકેશન લિંક છે, અને સાથે તમારી માટે અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક છે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે નહીં, હવે રાત્રે 9:30 વાગે તમારી માટે થિયરી આવશે. બરાબર, રાષ્ટ્રપતિ વિશે સરસ મજાની એવી ચર્ચાઓ કરી કે આપણે વીટો પાવર છે એનાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. વીટો પાવર સામાન્ય દિવસોની જ્યારે વાત કરતા હોય ભાઈ, બરાબર, તો કાર્યપાલિકાના પ્રમુખને અધિકાર આપવામાં આવે છે કે તેઓ સંસદ દ્વારા પસાર કરેલ ખરડાને કાયદો બનાવતા અટકાવી શકે. બરાબર, નોર્મલ ડેઝમાં જે સંશોધકોએ એવું કાયદો બનાવી હોય જે બંધારણના મૂળ ભાવનાથી વિપરીત હોય તો તેને રોકી શકાય. સંસદે કાયદાના પક્ષમાં પૂરતો વિચાર વિમર્શ ન કર્યો હોય અને ઉતાવળમાં તેને પસાર કરી દે, તેને સુધારો કરી શકાય. બરાબર, આ બધું વીટો પાવરની અંદર આવતું હોય છે. રાઈટ, વીટો પાવરનું જ કોન્સેપ્ટ છે એ. તો વીટો પાવરની અંદર આ પ્રકારની વાત છે. થોડુંક વાત કરીએ, કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવે તેમ છતાં જ્યાં સુધી રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે ત્યાં સુધી ખરડો કાયદો બનતો નથી. દરેક ખરડાને સંસદના બંને ગૃહોમાં પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે. બરાબર, જે પણ ખરડો હોય બંને ગૃહમાંથી પસાર થાય પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે બરાબર મોકલવામાં આવે. જો રાષ્ટ્રપતિ સહી કરે તો જ એ ખરડો કાયદો બને છે, અધરવાઇઝ તે ખરડો કાયદો બનતો નથી. સિમ્પલ વસ્તુ છે આઈડિયા. ઓકે, થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ. જો કોઈ ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે સંસદમાં પરત કરેલ હોય અને સંસદના બંને ગૃહ દ્વારા ફરીથી પસાર કરવામાં આવે, રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવેલો આ ખરડા ઉપર બંધારણીય જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડે છે. બરાબર, દેટ ઇઝ એને મંજૂર કરવું પડે છે. તો કંઈક આ પ્રકારની સિસ્ટમ છે. પહેલી વખતમાં રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલી શકે. જો ભાઈ બંને ગ્રુપ ફરીથી એનો જ ખરડો પાછો મોકલી દે તો રાષ્ટ્રપતિ સહી કરવા માટે બંધાયેલા જ છે, એમાં કોઈ ઓપોઝ કરી શકે નહીં. ઓકે સાહેબ, ઠીક છે. 3 પ્રકારના આપણી પાસે વીટો પાવર છે. બરાબર, એક તો આત્યંતિક વીટો છે, જેને ઇંગ્લિશમાં એબ્સોલ્યુટ વીટો કહેવાય. એક નિલંબનકારી વીટો છે, જેને સસ્પેન્શન વીટો કહેવાય. એક જેબી વીટો છે, જેને પોકેટ વીટો કહેવાય. હવે કયા દેશમાંથી લેવામાં આવ્યું છે ને એને લઈને પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછતા હોય છે. ભાઈ કયા દેશમાંથી આપણે આ વીટો પાવર લીધો છે? તો જો આત્યંતિક વીટો જે છે એ આપણે બ્રિટન પાસેથી લીધો છે. એ બી નિલંબનકારી વીટો છે તે આપણે ભાઈ ફ્રાન્સ પાસેથી લીધો છે. અને જે બી વીટો છે આપણે યુએસએ પાસેથી લીધો છે. બરાબર, તો આ તમને યાદ રહેવું જોઈએ. પછી એમના સાહેબ પરીક્ષામાં આ બધું ક્યાંથી આવ્યું, તમને શીખવાડ્યું હતું, આ બધું ક્યાંથી લાવ્યા? તો આવું ના હોય ભાઈ. અહીંયા તમારે વસ્તુ ધ્યાન રાખવાની દરેક વસ્તુમાં કે ભાઈ આપણે જે કોન્ટેન્ટ તમને પૂછ્યું છે ને એ તમને આવડવું છે. પછી એવું ના થાય કે સાહેબ આ તમે ક્યાંથી લાવ્યા, શું લાવ્યા, શું નહીં લાવ્યા, એ બધું ચાલતું નથી ભાઈ. ઓકે, ઠીક, આટલે સુધી બધાને ક્લિયર છે? ઓકે, હવે એક એક વીટોને છે આપણે ડિટેલમાં ભણવાનો પ્રયત્ન કરીએ. આત્યંતિક વીટો. આ શક્તિ મુજબ રાષ્ટ્રપતિ શું કરશે ભાઈ? આ શક્તિ મુજબ રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપે અથવા મંજૂરી આપતો નથી અથવા મંજૂરી રોકી શકે છે. 3 વસ્તુ થાય છે આ વિધેયકની અંદર કે મંજૂરી આપે, મંજૂરી ના પણ આપે અને મંજૂરી રોકી પણ શકે. બરાબર, રાઈટ. સંસદ અથવા
રાજ્ય વિધાનમંડળ આ અધિકારને રદ કરી શકે નહીં. રાષ્ટ્રપતિને નાણાં ખરડા સિવાયના બધા જ ખરડાની બાબતમાં આ વીટો પાવરનો અધિકાર છે, કારણ કે નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ લોકસભાની અંદર રજૂ કરવામાં આવે છે. તો અહીં તો કોઈ સ્કોપ છે જ નહીં કે રાષ્ટ્રપતિ એને પરત મોકલે. સમજાઈ મારી વાત દરેક મિત્રોને કે નહીં? બોલો. રાઈટ? તો આ વસ્તુ તમને ક્લિયર કટ હોવી જોઈએ અહીંયા. ઓકે, યસ. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે. ભારતના રાષ્ટ્રપતિ પાસે સીમિત રૂપમાં આત્યંતિક વીટોની શક્તિ પ્રાપ્ત છે. આ વીટોનો ખ્યાલ બ્રિટન પાસેથી લેવામાં આવ્યો છે. આવી ગયું બ્રિટન? જોયું. બરાબર છે? રેડી? ઠીક સાહેબ, આટલે સુધી બધાને ક્લિયર છે. હવે આપણે વાત કરીએ નિલંબનકારી વીટો, દેટ ઇઝ સસ્પેન્શન વીટો. તો જ્યારે સસ્પેન્શન વીટોની વાત કરતા હોય તો ભાઈ આ વીટો છે, વીટો પાવર દ્વારા ગૃહમાં ખરડાને પુનઃ વિચારણા માટે મોકલવામાં આવે છે. બંને ગૃહો ફરીથી આ ખરડો વિચારણા હેઠળ લઈને જો ફરીથી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલે, રાષ્ટ્રપતિને તેને સંમતિ આપવી જરૂરી જ છે. આ ખ્યાલ આપણે લીધો છે ફ્રાન્સમાંથી. ક્યાંથી લીધો ભાઈ આપણે આ ખ્યાલ? ફ્રાન્સમાંથી લીધો છે. રેડી? સસ્પેન્શન વીટોમાં બહુ વધારે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. તમારે ધ્યાન રાખવાનું, પુનઃ વિચારણા માટે મોકલવામાં આવે છે. પછી જો બંને ગ્રુપ ફરીથી એને પાસ કરી કાઢે એમને એમ, રાષ્ટ્રપતિ સહી કરવા માટે બંધાયેલા છે. આ ખ્યાલ આપણે લીધો છે સસ્પેન્શન વીટોનો, એ ફ્રાન્સ પાસેથી લીધો છે. નેક્સ્ટ લાસ્ટ છે વીટોની અંદર જીબી વીટો, જે બિલિક પોકેટ વીટો આવશે. આ વીટો શક્તિ અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને અનિશ્ચિત કાળ સુધી રોકી રાખે, અર્થાત મંજૂરી ન આપે અથવા તેને નકારી કાઢે કે ના પુનઃ વિચારણા માટે મોકલે. આવો વીટોનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવે. આ વીટોમાં શું હોય? જેબી પોકેટ, જેબી વીટોમાં હવે એક વખત ખરડો જતો રહ્યો તો રાષ્ટ્રપતિ પોતાના ખિસ્સામાં મૂકી દે, ના તો એના માટે ચર્ચા કરે, ના તો એને મંજૂરી આપે, ના તો પાછો મોકલે. આને કહેવાય પોકેટ વીટો. પોકેટ વીટો બધાને ક્લિયર? ઓકે સાહેબ. જ્ઞાની જેલસી હતા રાષ્ટ્રપતિજી. 1986માં સૌપ્રથમ જીબી વીટોનો વિવાદાસ્પદ ભારતીય ટપાલ ખરડા માટે કર્યો હતો. 1991માં રાષ્ટ્રપતિ ડોક્ટર વેંકટરામન આ જ ખરડા પર નિલંબનકારી વીટોનો ઉપયોગ કર્યો હતો. 1986માં સંસદ દ્વારા ભારતીય ટપાલ ખરડો પસાર કરી રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યો, પરંતુ તે ખરડો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ જેલસીએ જેબી વીટોનો ઉપયોગ કર્યો હતો. ઓકે, તો જેબી વીટો જે છે એનો ઉપયોગ કોણે કર્યો? જ્ઞાની જેલસીજી દ્વારા કરવામાં આવ્યો છે. ઓકે, યાદ રાખીશું આપણે આને. ત્યારબાદ બનેલા નવા રાષ્ટ્રપતિ ડોક્ટર આર વેંકટરામન 1990માં ખરડાને સંસદમાં પણ વિચારણા માટે મોકલ્યો. તે રાજ્યસભામાં ચર્ચા માટે રાખવામાં, પરંતુ સરકારે તેને પસાર કરવાનો વિચાર માંડી વાળ્યો કે હવે પસાર નથી કરવો. બરાબર? એક વિશેષિત વીટો છે, ક્વોલિફાઈડ વીટો, આપણા દેશમાં નથી. બરાબર? આ વીટોનો એવો અધિકાર જેમાં સંસદ વિશેષ બહુમતી દ્વારા રદ કરી શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ખરડાને 10 દિવસની અંદર પરત કરી શકે, ખરડામાંથી ખામી છે તે દૂર પણ કરી આપે. જે બંને ગૃહના ખરડાને 2/3 બહુમતીથી પસાર કરે તો જ વીટો રદ થઈ જાય. બરાબર? ખરડાને 2/3 બહુમતી પસાર વીટો રદ થઈ જાય. ભારતમાં કોઈ એવી વિશેષ જોગવાઈ નથી વીટો પાવરને લઈને. ઓકે, તો આપણું સેશન અહીંયા વીટો પાવરને લઈને પૂર્ણ કરીએ છીએ. નાણાકીય સત્તાઓ ટોપિકથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અચૂકપણે ભૂલો નહીં. અને આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. આપણી ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તમામ પ્રકારના તમને ક્વેરી સોર્ટ આઉટ થશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.